થાકી ગયા પાપા, खोटा काम में बैठा। मैंने तो बोला ही था। આવડેંગે કે યા દેખેંગે એમને બે હોય પછી કામ કરે. पूरी तो भूली गई। પૂરી ભૂલી ગઈ બોલો જો. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. હજુ અત્યારે સવારના કેટલા વાગ્યા? 8:45 થઈ ગયા છે. અને આજે મમ્મીને અને પપ્પાને 11 છે, એટલે પપ્પા તો પાણી લઈને ગયા છે. અને અમારી માટે મેં શું કે કાલે અમે બહુ બધું ખાધું. બપોરે પાવભાજી ખાધી અને કાલે પરિવાર ઉત્સવમાં મમ્મી મસ્ત જમવાનું હતું. અને સ્ટાર્ટરમાં ગયા ને કોકો આપ્યો, કાજુ કોકો. કાજુ નહીં પણ આમ ઓલા ચોકલેટના ઓલા આવે ને બટ નાના નાના નથી આવતા એ આપ્યો. મેં 2 ગ્લાસ પીધો, જેમને જેટલો પીવો ને એટલો. મસ્ત કોકો હતો, वो એમાં તો બહુ સારું, બહુ મસ્ત, બહુ મસ્ત સમજાયું બધા સંતોએ. જમવાનું એવું બહુ સરસ. વાંચવે એવા બધા. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમને કીધું એમ પપ્પા પાણી લઈને ગયા છે, મમ્મીને ગયા રહેશે. મમ્મી કાલ તો મને હાવ રાજુ નકોડો કર્યો કે હમણાંથી પરમદી દાબેલી, આગલા દિવસે ઢોસા, કાલ પાવભાજી, પાછું રિંગ રોડે ગયા. અને અત્યારે મમ્મી એક કેળું ખાઈ લીધું. પહેલાં લીંબુ પાણી પીધું, પેલા લીંબુ પાણી પી લીધું 1 ગ્લાસ. પછી કહે કે આજ તો મારે બપોર સુધી બપોરે નથી ખાવું, સાંજે છે ખાવું છે. આ ઓલા કહેતા હતા ને કથામાં, હા હું એ ભટજી કથા વાંચતા હતા. હા તે એ કે જો આ બધું નાશવંત છે અને કાંઈ કોઈ વહી જાય તો રોવાનું નહીં એમ. હા તે ઘરે ગયા ને તેને બકરી વહી ગઈ. લે બોલ. તે પછી વળતે દી કથાય ન થઈ અને કાંઈ ન થયું. પછી બધાય ગામજનો કેવા મળ્યા. હા હા એ કે પણ સ્વામી ઓલા ભટજી તમે રોવો છો કેમ ઈ કે, અને આ કેમ ઈ કે બધું કથા બથા કાંઈ નહીં. હા ઈ કે મારી બકરી વહી ગઈ. તો ઈ કે દૂધાણું વહી ગયું મારું. ઈ કે છોકરા મારા એમાંથી દૂધ ખાતા હતા, છાશ ખાતા હતા, મારું દૂધાણું વહી ગયું. તે ઈ કે પણ કાલ તો તમે કથામાં કહેતા હતા ને કે રોવાનું નહીં, કોઈ વયા જાય તેમ. તે કે ઈ તો કહેવાનું હોય કે વયા જાય એટલે થાય જ ખરું ને કે આંખમાં તો આવડત આવે ને એમ ને. જેમ કહેવાનું હોય ખાય નહીં પણ ખાવું તો જોઈએ. રાશિ બેયની એક રહી ને એટલે ખાવું તો પડે તે. કેમ કે પછી મમ્મી તને એમ માથું દુખે ખબર છે મને પૂછ્યા માથું કે હજુ દુખે. ઊભી થતી કંઈક ખા. પાછી બેહી ગઈ અને દર્શને ઉઠી ગયા છે. ડિટોક્સ પાણી પીવે છે. તો જો મસ્ત 9:30 થઈ ગયા છે, હું પણ તૈયાર થઈ ગયો છું. અને સેમુભાઈ જો હજી નવરાયો છે, ખાઈને બેહો. જો કેવો મલકાઈ છે. આ છે સેમલા બાપુ. રાજલ કામ કરે છે અને આજે તો એ ઓફિસે લેટ આવશે કારણ કે મારા મમ્મીની બહાર ગયા છે. એ બપોરે આવશે ને મારે એકલાને જવાનું છે રિક્ષામાં ઓફિસ. જો હવે એને કોઈ પણ એક વસ્તુમાં નાખી દેવી ને, આપણે રૂમાલ આપ્યો છે ને એટલે હવે રમાત કરશે. એકલો રમાત કરશે, આમથી આમ આમથી આમ. જોવો એની ફોજ જોઈ લો અને એની ગાડીઓનું કલેક્શન જોઈ લો. બપોરના 1 વાગી ગયા છે તો અમારા મમ્મી નહોતા એટલે અમારા સેમુભાઈ એટલા કનડા છે તમે એની વાત પૂછોમાં. મમ્મી તો વાસણ, મમ્મીને આજ વાસણ ઉટકવાનું મારું પડી ગયું. કેમ મમ્મી? તારે મને જ બહુ ગમે કામ કરવું, પણ હવે કામ કોઈ કરવા દે નહીં. એમને બે હોય પછી કામ કરે, પછી આરામ લેવાના. શરીર સારું રહે. અરે શરીર તાર તું સેમું રાખ ને એટલે તાર શરીર ઓર સારું રહે. સેમુને એક દિવસ નહીં કોઈક કલાક રાખી દે ને એટલે એનું શરીર ઓલું જીમમાં જાય ને એવું થઈ જાય. કે સેમો જોઈ લે, આમ જોઈ લે તું એને. તો ચાલો દોસ્તો, અમારે દર્શન ગયા છે સવારમાં. મારે એનું ટિફિન લઈને જવાનું છે અને મોડું થઈ છે. ચાલો આપણે મળશું હવે ઓફિસે. જો દર્શનને બહુ ભૂખ લાગી ગઈ છે, દર્શન માટે ટિફિન લઈને ઓફિસ આવી ગઈ છે. અને જો એમાં મોડી અને ખીચડી છે, દાળ ભાત છે, વેફર છે, રાજગરાની પૂરી છે. એમ છાશ ચાખો કેટલી છે, મસ્ત છે ને પૂરી. કદાચ આમાં છે કેવું પૂરી તો ભૂલી ગઈ. પૂરી ભૂલી ગઈ બોલો જો. બસ ને પૂરી તો ભૂલી ગઈ. ઘરમાં પતિદેવને હું જમવાનું હવે આપી દઉં. ભૂખ્યા થયા છે બિચારા, 1:30 વાગી ગયું છે એટલે. તો ચાલો હવે દર્શન જમી લઈએ. જો દર્શન આવી ગયા છે. 5 વાગવામાં 5 મિનિટની વાર છે. દર્શન કેટલી કલાક હતું? અડધી કલાક જ હતું. આવડ્યું? કોને ખબર, હજી તો કઈ સમજાતું જ નથી.
હજુ દર્શન સમજાતું નથી આજ કેટલામો દિવસ છે? છઠ્ઠો છઠ્ઠો કે સાતમો દિવસ છે? એમાં આમ આવડી ગઈ પણ આમ હજી બ્રેક મારતા ક્લચ દબાવતા આમ ફેરવતા જ નથી આવડતું. અને કદાચ આપણે ઓટો લીધી હોત ને તો સારું હોત. ઈ તું સાવનાર વાત કરતો જ તો એમ કીધું ના ના ઈ ઓટો તો પણ ઈ કરતા મેન્યુઅલ શીખો પછી તો આપણે ગમે ઈ હાંકી પણ ઓટોમાંથી પછી કોઈ ઓલું નથી મેન્યુઅલમાં આવવાનો કોઈ રસ્તો નથી. કીધું નહોતું ઓટા કરે ખોટા. સાંભળ્યું તમે લોકોએ ઓટા કરે ખોટા. કેમ થાય, આવડશે કે નહીં આવડે? દેખેંગે લાઝિમ હમ દેખેંગે, આવડેંગે કે યા દેખેંગે. આવડી જાય દર્શન તો મને તેમ તે તો મારી શું હાલત થશે? જેને હાવ આવડતું ન હોય ને એને આવડી જાય. બહુ દિમાગ વાપરવું ને એટલે ન આવડે. એ તમને એટલે જ એમ થાય છે. એટલે જ એમ થાય છે. માર જેવા ન થાય. આપણે આવડે તો આવડે, ન આવડે. ના ના એમ તમને બધાને આવડી જાય જલ્દી, મને વાર લાગે. દર્શન છે ને અમારે ડીપમાં બહુ બધું ઉતરી જાય એટલે ન આવડે હે ને. આમ બધું વિચારવાનું બહુ, ઓલું આમ ઓલું તેમ ફલાણું આમ. એ વાત સાચી છે. આમ કહેવાય ને દર્શન જેવો માણસ એટલે કેવો માણસ ખબર? આમ ડીપ થિંકિંગ વાળો માણસ. હા બહુ વિચારીને એટલે ન હા. આવડે. અને તમારે જેટલું ડીપ થિંકિંગ તો આ દુનિયામાં હું કહું ને ઓલો એલોન મસ્ક નહીં કરતો હોય. ના ભાઈ તો તેમ જેવા ન હોય. નહીં ઈ એટલું ડીપ થિંકિંગ નથી કરતો ને એટલે જ તે ઈ આગળ આવી ગયો. તમે ડીપ થિંકિંગ કરશો. નહીં એ વાત તો છે. આમ તો દર્શન આપણે 5 વાગે પાણીપુરી ખાઈ હોત ને તો સારું. એમ જાતા કેમ કે અત્યારે 8:15 થઈ ગયા છે ને હજુ અમે ઓફિસ છીએ તમારા માટેથી. તો તમે લોકો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અમારે 500 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે તો એ જલ્દીથી જલ્દી તમે પૂરો કરાવો. કેમ કે અત્યારે 8:15 થઈ ગયા ને તો અમે ઓફિસે બેઠા છીએ તમારા માટે. બ્લોગ કાલે અમારે 12 વાગે એટલે 12 વાગે આવી જ જાય અમારો બ્લોગ. તો કેટલી ભૂખ લાગી છે, ઘરે જવું છે, ઘરેથી ફોન આવી ગયો છે. એમ તો દર્શનને તો ક્યારના બેસી ગયા કે તો બ્લોગ તો એડિટ થઈ ગયો પણ થંબનેલ બનાવવા એને અપલોડ કરવો વાર તો લાગે ને. નેટ આવે ન આવે, જો નેટ ન આવતું હોય તો બેસવું પડે. પણ 12 વાગ્યાનો ટાઈમ તો અમારે ચૂકવાનો જ નહીં. તો તમે લોકો ફટાફટ લાઈક કરો અને તમારા ફેમિલી જોડે આ બ્લોગ શેર કરો. અને અમારો કારનો બ્લોગ બહુ મસ્ત છે કે દર્શન? તો કાર સેલિબ્રેશન વાળો બ્લોગ તમે જાઓ અને જોવો, બહુ મસ્ત બ્લોગ છે. કેટલી વાર છે દર્શન? હજી અડધી કલાક. જો બોલો હજુ અડધો કલાક એટલે 8:45 ઘરે પહોંચું એટલે 9:15. બોલો અત્યારે ભૂખ્યા એટલું માથું દુખે છે મને તો. એમ કરતાં આપણે પાણીપુરી ખાધી હોત ને તો સારું. મેં તો બોલાવી થા. કાંઈ કીધું નહોતું. તમે 5 વાગે કીધું પણ મારે વડાપાવ તો ખાવું નહોતું. દર્શને વડાપાવ ખાવું. કાંઈ નહીં, સારું ચાલો આપણે હવે મળશું ઘરે. લે માર કાનુડો કોણ આવ્યો? કેમ કોલ તો કરે દીકો? ખોલો માં બાપ જો. સમજો જો માર વાટ જો જો માં દીકો. સમજો લે કેવો કાલુડિયો થઈ જતો. જોઈ લે જોઈ લો તમારે ભાઈની એક્શન જોઈ લો. જો કેવો શરમાઈ જોયું? જામ ભેહો છે ભેહો ગલુડિયો સેમલ્યો. પછી એવું ખાધું ખીચડીઓ મામાને ઘરે ખીચડીઓ નામ પડ્યું. ખીચડીઓ જામ નામ પડ્યું. રાતમાંનો રે એટલો થાય છે. જો કાલ આમ જો એ આકાશમાં કોણ દેખે? તારા ખંભાનું ઓપરેશન કરાવવું પડશે. હાચી વાત છે. શેમો અરે મારા છોકરા મને ન ખબર હું કસકા બને એમ તો. આમ તો શેમાં કાશમાં કોણ દેખે મડીકો ઊંઘ ચડી ગઈ છે. ગાય બતાય તો શેનું ગાય મમ્માને ગાય બતાય તો ચાલો દર્શન હવે બેહી જાય જમવા. હે કેવડા નહીં નવ હવા નવ થઈ ગયા. સેવ ટમેટાનું શાક, આ બટેકાનું શાક, એવું છે. એ વેફર, આ ફરાળી ભાખરી, ઘઉંની ભાખરી, આ ખીચડી, આ હાદી ખીચડી, છાશ. તો ચાલો જમવા 9:15. શું ગણપતિ બાપ્પા મોરિયા.
ગણપતિ બાપા આપણે પધરાવાના છે, પછી મોટા પપ્પા આવે. તે કિશનભાઈ આવી જ ગયા હતા ને? હવે તો આપણે મોટી ગાડી છે મમ્મી. હા હવે આપણે શણગારીને જવાનું. વગાડો છે હું વગાડો રાજે ગુસ્સો કઈ એ આમાં આ જો ને આમ જોતા ઘૂસરું જોયું આમાં વાહ ભરાઈ ગયા હશે આમ જોતું છે. કોણે આવું કર્યું છે બોલ? હા નીકળતી નથી ક્યારે આટો ખોટા કામે બેઠા હીરાન ખોટા ગયા કેમ મમ્મી? આન ઢોલકામાં ચાલત તો માંડ માંડ આમ નીકળે આમ જો. કાંઈ નહીં ગાંઠ નીકળી જ ગઈ ને. હા નીકળી ગયું. ક્યાં ગયું મારું ગલ્લું? એને હુડાઈ દીધો છે જો. સુઈ ગયો છે મારું ગલ્લો? હા સુંદરી ચાવે તમારો બતાવો ગલ્લો. મારા ગલ્લાને. જોઈ લ્યો શેરો ખાઈ લીધો છે ગરમા ગરમ. હે મારું ગલ્લું એ શેરો ખાઈ લીધો? આમ જો જો. સેમો અને આમ જઈ એની પગડી જો પગડી જો. હે મારું ગલ્લું ચુંદડી સાહેબશો? હા જો હવે એક મોઢામાં શેડો હોય પછી હમણાં બીજો ગોત છે ભેહો તઈ ગલુડિયો એ મમ્મી ને પપ્પા હોય ને એટલે હુવે જ નહીં. તો મેં કીધું હું હુડાઈ દઉં. એવું કરવું છે? હું હુડાઈશ ને તો જ સરખો હુવે દર્શન. એ તો છે લે. એ હમણાં બાન દાદા પાસે હાડાઈ ગયા ન હોય ખબર છે? ગલ્લુ ટાટા ગુડ નાઇટ. સીયુ બધાને કહી દો ગુડ નાઇટ પપ્પાને. કહીજો. સેમુ સીયુ કહી દો. બધાને ગુડ નાઇટ કહીજો છે. ટાટા કહી દો ટાટા. સીયુ કરતો સેમુ. ટાટા કહીજો. એને ઊંઘ આવે છે. હાલો. દર્શન જો થાકી ગયા બાપા. દર્શન થાકી ગયા છે બહુ કેમ કે આજે અમે ઓફિસેથી જ મોડા એટલા આવ્યા તો પણ કામ જ દર્શન કેટલું હતું તો પછી મોડું જ થાય જ ને. તમે એટલા થાકી ગયા તો હું કેટલી થાકી ગઈ છે. તો પછી તો ચાલો દોસ્તો બધા સૂઈ ગયા છે અને મને બહુ ઊંઘ આવે છે આજે. તો હવે સૂઈ જવાનું દર્શન આજે વહેલા વેલા વહેલા. 11:15 તો છે. તો ચાલો દોસ્તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.